નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમે પોતાના ઘરે રોજ પૂજા પાઠ કરો છો તો તમને આ 5 વાત જરૂર ખબર હોવી જોઈએ। મિત્રો, બધા જ લોકો પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા હોય છે અને મંદિરમાં તેના નામનો એક દીવો પ્રગટાવતા હોય છે, પરંતુ શું મિત્રો તમે આ 5 નિયમને જાણો છો? અને જો મિત્રો તમે પણ દરરોજ પોતાના ઘરના મંદિરમાં દીવાબત્તી કરતા હોય તો તમને આ 5 નિયમોનો ખ્યાલ જરૂર હોવો જોઈએ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમારે પોતાના મંદિરને લગતી એવી કઈ ભૂલ કરવાની નથી, અને જે કોઈ પણ વ્યક્તિ દીવાબત્તી કરતા હોય છે તો તેને આ 5 વાત જરૂર ખબર હોવી જોઈએ। મિત્રો, આ 5 વાત એવી છે કે જેને જો તમે શાંતિથી જાણી લેશો તો તમે પોતાના ઘરમાં સાક્ષાત માતા કુળદેવીનો વાસ પોતાના ઘરના મંદિરની અંદર કરાવી શકશો। અને જો તમારા ઘરમાં કોઈ પણ એવા અણબનાવ બનતા હશે તો મિત્રો એમાંથી પણ તમને છુટકારો મળશે, અને જો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે તો તે પણ સુધારી જશે। તો મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં પૂજા પાઠને લઈને ઘણી બધી મહત્વની જાણકારી બતાવવામાં આવી છે। મિત્રો, જો પૂજા કરતી વખતે આ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવતું નથી તો મિત્રો પૂજાનું પૂર્ણ ફળ તમને પ્રાપ્ત થઈ શકતું નથી, અને સાથે જ તમારી પૂજા અર્ચના છે એ પણ અધૂરી રહી શકે છે અને માન્ય થઈ શકતી નથી। આથી જ મિત્રો, દેવી દેવતાઓની પૂજા કરતી વખતે તમારે આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। જો મિત્રો તમે કોઈ પણ પ્રકારની ભૂલો કરો છો તો એવું માનવામાં આવે છે કે તમને શુભ ફળના સ્થાને દેવી દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો આવો આપણે જાણીએ કે પૂજા કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, અને મિત્રો એવા કયા નિયમોનું પાલન કરવું જોઈએ કે જેથી કરીને તમે દેવી દેવતાઓના ક્રોધથી બચી શકો। મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જે દરરોજ પોતાના ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરતા હોય છે અને પોતાના દેવી દેવતાઓના નામનો જાપ પણ કરતા હોય છે, પરંતુ શું મિત્રો તમને કોઈ પણ ખબર છે કે તમે જે પણ પૂજા અર્ચના કરો છો એના ચોક્કસ નિયમો હોય છે, અને તમે એવું વિચારતા હોય કે અમારી મનોકામના પૂર્ણ જ નથી થતી, તો બધા જ લોકોના મનમાં એવા પ્રશ્નો હોય કે અમે દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ પરંતુ તેમ છતાં અમારી મનોકામના પૂર્ણ થતી નથી। તો મિત્રો આજે આપણે એ જ વિષય પર ચર્ચા કરવાના છીએ કે જો તમે પણ રોજે પોતાના ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરો છો તો તમારે અમુક ચોક્કસ નિયમોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ, અને જો મિત્રો તમે અમુક નિયમોનું પાલન નથી કરતા કે જેથી કરીને તમારે દેવી દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડી શકે છે, તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમે રોજે દીવાબત્તી ઘરના મંદિરમાં કરો છો તો તમારે આ નિયમોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ। પરંતુ મિત્રો એ નિયમોને જાણતા પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને એક લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો, અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે। તો મિત્રો સૌપ્રથમ નિયમ એ છે કે મિત્રો હંમેશા ભગવાન ગણેશની સૌપ્રથમ પૂજા અર્ચના કરવી જોઈએ। અર્થાત મિત્રો જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો ત્યારે સૌપ્રથમ તમારે ગણપતિ મહારાજના નામનો દીવો કરવો જોઈએ અને સૌપ્રથમ તેના નામનું સ્મરણ કરવું જોઈએ। અને મિત્રો સાથે જ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે ગણપતિ દાદાને તુલસીના પાન અર્પણ કરવા ન જોઈએ। જો તમે ગણપતિ દાદાને તુલસીના પાન અર્પણ કરો છો તો મિત્રો તમને દોષ લાગી શકે છે। તેની સાથે જ મિત્રો તમારે ભગવાન શિવને ક્યારેય પણ કેટકીનું ફૂલ અર્પણ ન કરવું જોઈએ। અને મિત્રો હવે આપણે બીજા નિયમો વિશે વાત કરીએ તો મિત્રો અમુક લોકો છે એ અગરબત્તી પ્રગટાવતા હોય છે, અને એ અગરબત્તી છે એ વાંસની બનેલી હોય છે। મિત્રો તે પણ તમે અગરબત્તી સળગાવો છો તો આનાથી પિતૃદોષ તમને લાગી શકે છે। આપણા શાસ્ત્રોમાં પૂજન વિધિમાં ક્યારેય પણ અગરબત્તીનો ઉલ્લેખ કરવામાં આવતો નથી। મિત્રો બધી જ જગ્યાએ અગરબત્તીનો ઉલ્લેખ નથી, અને આથી જ આપણે ધૂપ પ્રગટાવીએ છીએ। અને મિત્રો અગરબત્તી જે રીતે બનતી હોય છે તો અત્યારના આધુનિક યુગમાં થોડું કેમિકલ મિક્સ કરીને અગરબત્તી બનાવવામાં આવે છે, અને તેની અંદરની જે સળી હોય છે તેમાં વાંસનો ઉપયોગ થતો હોય છે। આથી જો મિત્રો આપણે અગરબત્તીની સાથે વાંસને પણ બાળીએ છીએ
તો મિત્રો આનાથી ભગવાન ખુશ નથી થતા. આથી જ મિત્રો અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ. આની જગ્યાએ તમારે ગુગળ અથવા તો લોબાનનો ધૂપ ભગવાનને પ્રગટાવવો જોઈએ. આનાથી દેવી દેવતા છે એ જલ્દી જ પ્રસન્ન થાય છે અને આપણા ઘરની નકારાત્મક ઉર્જા હોય છે એ પણ સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો આપણે ત્રીજા નંબરના નિયમ વિશે વાત કરીએ. મિત્રો જ્યારે પણ તમે દેવી દેવતાઓને તિલક કરો છો તો હંમેશા અનામિકા આંગળીથી જ તિલક કરવું જોઈએ. અને સાથે જ જો મિત્રો તમે દીવો પ્રગટાવો છો તો ઘીનો દીવો હોય તો તેની ડાબી બાજુ રાખવો જોઈએ અને તેલનો દીવો હોય તો તેને જમણી બાજુ રાખવો જોઈએ. તેમજ મિત્રો ઘીનો દીવો અને જ્યારે પણ તમે પ્રગટાવો છો તો તેના માટે સફેદ રૂની વાટનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ મિત્રો જો તમે દરરોજ દીવાબત્તી કરતા હો તો મિત્રો મંદિરમાં ક્યારેય પણ ખંડિત દીવો પ્રગટાવવો ન જોઈએ. તેની સાથે જ મિત્રો બીજી જે કોઈ પણ મંદિરને લગતી સામગ્રી હોય તે પણ ખંડિત હોય તો તેને શુભ માનવામાં આવતું નથી. આનાથી મિત્રો તમારા ઘરમાં વાસ્તુદોષ લાગી શકે છે. તેમજ મિત્રો પૂજા અર્ચના કરીએ છીએ પછી ભગવાનને ભોગ અવશ્ય લગાવવો જોઈએ. અને જો તમે દેવી દેવતાઓને ફૂલ અર્પણ કરતા હોય તો ક્યારેય વાસી ફૂલ તમારે અર્પણ ન કરવા જોઈએ. હંમેશા તાજા ફૂલ જ ભગવાનને ચડાવવા જોઈએ. તેની સાથે જ મિત્રો ચોથા નિયમમાં વિશે વાત કરીએ તો મિત્રો પૂજા પાઠમાં પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ વગર સ્નાન કરીએ ફૂલ અર્પણ કરે છે તો મિત્રો આ વસ્તુ છે પૂજામાં માન્યતા રાખતી નથી. તેની સાથે જ મિત્રો તુલસીનો છોડ હોય છે તેને સ્નાન કર્યા વગર ક્યારેય તેના પાંદ તોડવા ન જોઈએ અને તેની દીવો પણ પ્રગટાવવો ન જોઈએ. તેમજ તેને જળ પણ અર્પણ કરવું ન જોઈએ. જો મિત્રો તમે સ્નાન કર્યા વગર જ તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. આનાથી મિત્રો માતા લક્ષ્મી છે એ પણ ક્રોધિત થઈ શકે છે અને તમારે તેના ક્રોધનો સામનો કરવો પડી શકે છે અને તમે જે કંઈ પણ પૂજા અર્ચના કરો તેનું તમને ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. તેની સાથે જ મિત્રો જો તમારા ઘરનું મંદિર તમે જ્યાં પણ રાખો છો તો ત્યાં પવિત્રતા હંમેશા રાખવી જોઈએ. કારણ કે મિત્રો જો તમે મંદિરની જગ્યાએ પવિત્ર રાખશો તેમજ તેની આજુબાજુમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક વસ્તુઓ નહીં રાખો તો તમને પૂજા અર્ચના કરવાનું વિશેષ ફળ પ્રાપ્ત થશે. તેમજ મિત્રો જો તમે મંદિરની ઉપર કોઈ પણ ભારે સામાન મૂકો છો તો તમારે ચેતી જવું જોઈએ. મંદિરની ઉપર કોઈ પણ પ્રકારનો વધારાનો સામાન ન હોવો જોઈએ. જો તમે આ ભૂલો કરો છો તો મિત્રો તમને દોષ પણ લાગી શકે છે. તેમજ મિત્રો આપણે પાંચમા નિયમ વિશે વાત કરીએ તો મિત્રો આપણા હિન્દુ સનાતન ધર્મમાં પંચદેવ માનવામાં આવે છે. મિત્રો દરરોજ પૂજા કરતી વખતે આ 5 દેવોનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ. મિત્રો તો જ તમને પૂજા અર્ચના કરવાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. તેમજ મિત્રો સૂર્યદેવ, શ્રી ગણેશ, મા દુર્ગા તેમજ ભગવાન વિષ્ણુ તેમજ ભગવાન શિવને પંચદેવ કહેવામાં આવે છે. તો મિત્રો તમારે દરરોજ આ પંચદેવની પૂજા કરવી જોઈએ. આનાથી મિત્રો તમારા ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ બનેલી રહે છે. તેમજ મિત્રો નંબર 6 વિશે વાત કરીએ તો સ્નાન કર્યા વગર જ પૂજા પાઠ કરવા તેમજ દીવો પ્રગટાવવો એ પણ વધુ અશુભ માનવામાં આવે છે. અમુક લોકો એવા હોય છે કે જેને સ્નાન કર્યા વગર જ પૂજા અર્ચના કરવાની ટેવ હોય છે. આથી તેને પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી અને તેને દોષોનો સામનો કરવો પડે છે. આવું કરવું એ શુભ માનવામાં આવતું નથી. તેમજ મિત્રો જો તમે દીવો પ્રગટાવો છો અથવા તો અગરબત્તી પ્રગટાવો છો તો તેને ફૂંક મારીને તમારે ઓલવવી ન જોઈએ. એટલે કે મિત્રો તમારે મોઢેથી ફૂંક મારીને તેને ઓલવવી ન જોઈએ, પરંતુ તમે હાથથી ફૂંક મારીને તેને ઓલવી શકો છો. તેમજ મિત્રો તમે પોતાને ઘરના મંદિરમાં દીવાબત્તી કરી લો છો તેમજ ઘંટડી વગાડીને પણ જ્યારે પણ તમે શંખની ધ્વનિ ઉત્પન્ન કરો છો એટલે કે તમે શંખ વગાડો છો તો એને સૌપ્રથમ તમારે સાફ કરીને જ શંખ વગાડવો જોઈએ અને જ્યારે પણ તમે પાછો મંદિરમાં મૂકો છો ત્યારે તેને સાફ કરીને જ મૂકવો જોઈએ. જો મિત્રો તમે આ નિયમનું પાલન નથી કરતા તો ભગવાન વિષ્ણુ છે એ તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તમે એમ જ શંખની ધ્વનિ ઉત્પન્ન કરો છો તો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો તમે જે ઘરમાં પણ મંદિર રાખેલું છે ત્યાં તમારે કોઈ પણ પ્રકારની નકારાત્મક વસ્તુ મૂકવી ન જોઈએ. તેની સાથે જ તમે મંદિરમાં તમારા પૂર્વજોનો ફોટો રાખો છો તો આ વસ્તુ પણ બહુ જ અશુભ માનવામાં આવે છે. મંદિરમાં પૂર્વજોનો ફોટો રાખવો એ શુભ માનવામાં આવતું નથી. આપણા પિતૃઓ જે પૂજનીય તો છે પરંતુ તેનું સ્થાન મંદિરમાં નથી હોતું.
આથી તેને તમે બીજી કોઈ પણ દિવાલમાં તેને રાખી શકો છો. તેમજ મિત્રો તમે જ્યારે પણ પૂજા અર્ચના કરો ત્યારે તમારું મુખ પશ્ચિમ દિશા બાજુ હોવું જોઈએ અને મિત્રો ભગવાનનું મુખ ઉત્તર દિશા બાજુ હોવું જોઈએ. એટલે કે મિત્રો તેને પીઠ દેખાડીને બેસવું ન જોઈએ. તેની સાથે જ મિત્રો તમે જ્યારે પણ એક દીવાથી બીજો દીવો પ્રગટાવો છો તો પણ તમને દોષ લાગી શકે છે. જ્યારે પણ તમે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો છો તો તમારે ક્યારેય પણ બીજા દીવાથી એક દીવાને પ્રગટાવવો ન જોઈએ. આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો જો તમે આ ભૂલ કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ માતા લક્ષ્મીનો વાસ થઈ શકતો નથી અને તમને દોષ લાગી શકે છે. મિત્રો જ્યારે પણ તમે પૂજા અર્ચના કરતા હોય તો તમારા ઘરે કોઈ સંત આવી જાય તો તમારે એને પ્રણામ કરીને પછી પૂજા અર્ચના અવશ્ય પૂરી કરવી જોઈએ. મિત્રો આપણે જે ઘરમાં પણ મંદિર મૂકેલું હોય તો તે જગ્યા છે સકારાત્મક અને પવિત્ર ઉર્જાના કેન્દ્રબિંદુ તરીકે ઓળખાય છે. કારણ કે તે તમારા ઘરમાં દેવી દેવતાઓના લીધે દેવી ઉર્જાનું સંચાલન કરે છે. દેવી દેવતાઓ માટે ખાસ અલગ જગ્યા એટલે કે મિત્રો પૂજા રૂમની ફાળવણી કરવી એ તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પછી મિત્રો ભલે તે જગ્યા નાની હોય કે મોટી, યોગ્ય વસ્તુ જ તમારા ઘરમાં શાંતિ, સકારાત્મક ઉર્જા લાવવામાં અને કયા પ્રકારની ઉર્જા વહેતી રહે છે તે નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. તેમજ મિત્રો મંદિરમાં તમારે મૂર્તિઓ ક્યારેય એકબીજાની સામે ન રાખવી જોઈએ અને મિત્રો દેવી દેવતાઓના ચિત્રો અથવા તો મૂર્તિઓ ક્યારેય ઉત્તર અથવા તો દક્ષિણ દિવાલોની નજીક ન હોવી જોઈએ. તેમજ મિત્રો ઘરના મંદિરમાં દરવાજાની સામે મૂર્તિઓ તમારે ક્યારેય સીધી ન રાખવી જોઈએ. આની સાથે જ મિત્રો જ્યાં પણ તમે મંદિર મૂકેલું છે તે સ્થળે પ્રકાશની વ્યવસ્થા હંમેશા દક્ષિણ પૂર્વમાં હોવી જોઈએ. તેમજ મિત્રો મંદિરમાં જમીન હંમેશા સફેદ કે આછા પીળા રંગની હોવી જોઈએ. એટલે કે તમે મંદિરમાં જે પણ નીચે કાપડ મૂકેલું સફેદ અથવા તો પીળા રંગનું હોય તો તે બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો શાસ્ત્રો અનુસાર આપણા ઘરના મંદિરની જગ્યા ખૂબ જ ખાસ અને વિશેષ મહત્વ હોય છે. મિત્રો આમાંથી જે પણ સકારાત્મક ઉર્જા બહાર આવે છે તેનાથી આપણું ઘર સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે અને મિત્રો પૂજાના ઘરમાંથી સૌથી વધુ સકારાત્મક ઉર્જા અસર કરતી હોય છે, જેનાથી ઘરના બધા જ સભ્યો અને ઘરના આશીર્વાદ છે એ પ્રભાવિત થતા હોય છે. પરંતુ મિત્રો જાણે અજાણ્યે પૂજા ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવતું નથી કે જેથી આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને જેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને પૂજાના શુભ પ્રભાવમાં પણ ઘટાડો થાય છે અને સીધી અસર ઘરના સભ્યો ઉપર પડતી હોય છે, જેના કારણે તેમની પ્રગતિમાં બાધા આડે આવે છે અને ઘરના પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ ઓછો થવા લાગે છે. તેના નિયમો અનુસાર પૂજા ઘરમાં કેટલીક વસ્તુઓને તાત્કાલિક દૂર કરી દેવી જોઈએ, નહીતર અપશુકનનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો આપણે હવે એ વસ્તુ વિશે જાણીએ કે પૂજા ઘરમાં એવી કઈ વસ્તુ ન રાખવી જોઈએ કે જે નકારાત્મકતા ફેલાવે. તો મિત્રો સળગી ગયેલી અગરબત્તીની સળીઓ તેમજ બોક્સની ખાલી ડબ્બીઓ, વાસી ફૂલો તેમજ વાસી હાર અને પૂજા સંબંધિત અન્ય નકામી સામગ્રી તમારે મંદિરની અંદર ન રાખવી જોઈએ. તેને તરત જ પૂજા ઘરમાંથી બહાર લઈ લેવી જોઈએ. તેમજ મિત્રો આ વસ્તુઓ છે એ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવામાં આગળ રહે છે અને ગરીબીને ત્યાં આમંત્રણ આપી શકે છે. આવી વસ્તુઓના કારણે જ આપણા ઘરમાં વાસ્તુદોષ લાગતો હોય છે. તેમજ મિત્રો તૂટેલી અથવા તો ખંડિત મૂર્તિઓ અને ક્ષતિગ્રસ્ત ફોટો જે હોય છે એ ભૂલથી પણ તમારે આપણા ઘરના મંદિરમાં ન રાખવા જોઈએ. મિત્રો એવું માનવામાં આવે છે કે આવી મૂર્તિઓ અને ચિત્રોથી પૂજાનું શુભ ફળ આપણને પ્રાપ્ત થઈ શકતું નથી અને નકારાત્મક ઉર્જાનો વાસ આપણા ઘરમાં થાય છે. ઘણી વખત જાણીએ અજાણીએ તૂટેલી મૂર્તિઓ આપણે રાખી દેતા હોઈએ છીએ કે જેનાથી ઘરના સભ્યો ઉપર અચૂક અસર પડે છે. આવી તૂટેલી મૂર્તિઓ અને ચિત્રો ઘરમાં અનિષ્ટતાનું કારણ બને છે. પરંપરા મુજબ ખંડિત મૂર્તિઓ અને ચિત્રોને વહેતી નદીમાં વહાવી દેવી જોઈએ. પૂજા ઘરમાં હંમેશા પૂજાના વાસણોનું ધ્યાન રાખવું જોઈએ કે તે તૂટેલ ન જાય. મિત્રો તૂટેલા વાસણોનો પૂજામાં ઉપયોગ કરવો એ બહુ જ અશુભ માનવામાં આવે છે. આવી વસ્તુઓ જલ્દીથી ઘરની બહાર કરી દેવી જોઈએ જેથી કોઈ પણ પ્રકારની ખામીથી આપણે બચી શકીએ છીએ. મિત્રો પૂજા ઘરમાં તૂટેલા વાસણો રાખવાથી આર્થિક તંગી આવે છે અને આ વસ્તુઓ ઘરના સભ્યો વચ્ચે ઝઘડાનું કારણ બની શકે છે. મિત્રો ઘરના મંદિરમાં હંમેશા અયોગ્ય વાસણોનો ઉપયોગ કરવો જોઈએ જે જીવનમાં સકારાત્મકતા લાવે છે
અને ઘર ઉપર શુભ પ્રભાવ પાડે છે. મિત્રો, આપણા ઘરના મંદિરના નિયમો અનુસાર ભોગ લગાવ્યા પછી દેવતાઓને અર્પણ કરવામાં આવેલો પ્રસાદ મંદિરમાંથી દૂર કરવો જોઈએ. વાસ્તવમાં ભગવાનને અર્પણ કરવામાં આવેલા પ્રસાદમાં અર્પણ કર્યા પછી તે એઠો બની જતો હોય છે. એટલા માટે મંદિરમાં ભગવાનને ચડાવવામાં આવતો પ્રસાદ અર્પણ કર્યા પછી તરત જ ત્યાંથી લઈને અન્ય લોકોને વહેંચી દેવો જોઈએ અને મંદિરની શુદ્ધ કરી દેવું જોઈએ. તેમજ જો મિત્રો તમારા ઘરના મંદિરમાં દેવી દેવતાના વસ્ત્રો ફાટી ગયા હોય અથવા તો પૂજાનું આસન ફાટી જાય તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરી દેવું જોઈએ. આ વસ્તુઓ પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં અવરોધ બની શકે છે અને ઘરને ગરીબી તરફ દોરી જાય છે. મિત્રો, આ નકારાત્મક બાબતો પ્રાર્થનાનું કોઈ સકારાત્મક પરિણામ આપતું નથી. આ વસ્તુને અશુભ માનવામાં આવે છે. તેથી પૂજા ઘરમાંથી એક પછી એક એવી વસ્તુ દૂર કરી દેવી જોઈએ અને નવી વસ્તુઓ લાવવી જોઈએ કે જેથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પૂજાનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર અને પશ્ચિમ દિશામાં ધનની દેવી નિવાસ કરે છે. એવું કહેવામાં આવે છે કે તેમની કૃપા મેળવવા માટે આ દિશાઓમાં દેવી લક્ષ્મીનો ફોટો લગાવવી જોઈએ. આ સાથે જ ત્યાં લાલ કપડામાં ચાંદીનો એક સિક્કો બાંધીને રાખવો જોઈએ. આ સિવાય આ દિશાને ખૂબ જ સ્વચ્છ રાખવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેમજ ઘરમાં સકારાત્મકતા રહે છે. માટે ઉત્તર પૂર્વ દિશામાં ચંદન જરૂર રાખો, કેમ કે આ ભગવાન શિવને અતિ પ્રિય છે. સાથે જ આ ભોલેનાથની દિશા પણ માનવામાં આવે છે. આ સિવાય આ દિશામાં ગંગાજળ રાખવું અને તેનો છંટકાવ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી દેવોના દેવ મહાદેવ પ્રસન્ન થાય છે અને ઘરમાં પ્રગતિ રહે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની આરતી કરવાથી ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે તો દેવી લક્ષ્મી સાથે જોડાયેલી આ વસ્તુઓ તમારા ઘરમાં રાખો. જ્યોતિષશાસ્ત્રમાં સુખ સુવિધાઓ અને ધનની પ્રાપ્તિ માટે ઘણા પ્રકારના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. મિત્રો, દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શ્રીફળ એટલે કે નાળિયેર ઘરમાં રાખવું જોઈએ, કારણ કે નાળિયેરમાં ત્રિમૂર્તિનો વાસ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિને માતા લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે. જો ગોમતી ચક્ર ઘરમાં લાવો છો તો આમ કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માટે 11 ગોમતી ચક્રને તમારા ઘરમાં લાવો. તેમને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. તેમજ ગોમતી ચક્રની સાથે શ્રી યંત્રને ઘરમાં લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રી યંત્રમાં માતા લક્ષ્મી ઉપરાંત 33 અન્ય દેવી દેવતાઓના ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે. તેમજ મિત્રો, હિન્દુ ધર્મમાં કાચબાનો સંબંધ આર્થિક સમૃદ્ધિ સાથે છે. આવી સ્થિતિમાં જો તમે ઘરમાં ચાંદી અથવા તો સોના જેવી ધાતુથી બનેલો કાચબો રાખો છો તો તેનાથી તમને આર્થિક લાભ મળી શકે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.